करो सोहम शिवो अखंड मंगलाकारेण व्याप्तेन चराचर तत्पददर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलज्ञानमूर्ति दन्दातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वाधीशाक्षिभूतं भावातीतं विघ्नं रहितं सद्गुरुं तं नमामि। सद्गुरो भगवान् बहुनां जन्मान्ते ज्ञानवान् प्रकृति वासुदेव ससुरमिति समात्मा दुर्लभम्। भाई घना जन्मों थी आ जीवात्मा जन्म छे मरे छे आवे छे ने जाय छे पण कोई वखत एवो पुण्य योग आया छे एने कोई सत्पुरुष मળી જાય। सत्पुरुष એટલે સત્ય સ્વરૂપમાં આરૂઢ થયેલો માણસ દેહાતી દેદાનો રમણ કરતો હતો
એવા સત્પુરુષનો કોઈ યોગ આવી જાય તો જીવાત્મા શિવાત્મા બની જાય. આપણે આપણો અવતાર પણ એવા સત્પુરુષો પ્રાપ્ત કરી અને નિર્વાણ જવા માટે મળ્યું. બહુનામ જન્માંતે જ્ઞાન, ઘણા જન્મો પછી એવો યોગ આવે, અનંત પુણ્ય ભેગું થાય, ઊંચું પુણ્ય હોય, નિષ્કામ પુણ્ય હોય, ત્યારે સત્પુરુષનું ભેટો થાય. માનવ જન્મ સફળ તો જો સોજું નિજ રૂપ, નહીતર પુનઃનંત જન્મોનું ગોળ્યું ભોજન. ઘણા જન્મોથી આવીએ જઈએ પણ એવું કોઈ પુણ્ય ઊંચું આવી જાય કે આપણને સત્પુરુષ પર પ્રેમ થાય, રાગ થાય. માયા પરથી રાગ થાય છે, હું મારામાં રાગ થાય છે, એવો સત્પુરુષ પર રાગ થાય. સત્પુરુષ એટલે સાક્ષાત પરમાત્મા, જે સત્યમાં રાડું થયેલો હોય એને સત્પુરુષ કહેવાય. હું મારું હોય, માયાનો રાગ હોય અને પોતાના સ્વરૂપથી પરમો રમણ કરતો હોય એ સત્પુરુષ ના કહેવાય. એ છે પણ પરનો રાગ ના હોય. કોઈ બીજો ભગવાન છે જ નહીં એના માટે. સૂર્ય પ્રકટ થયા પછી કોઈ બીજો દીવડો કરવાનો આવતો નથી. સોનું પ્યાતો થઈ ગયું તો અન્ય ધાતુની કોઈ જરૂર નથી. અન્ય ધાતુ કાટ ખાઈ જાય, પણ સોનાને કદી કાટ લાગતો નથી. એમ આપણું સ્વરૂપ પ્રાપ્ત થાય સત્પુરુષ દ્વારા. પણ સત્પુરુષને આપણે બેગ થઈ ગઈ, આપણો અહમ કરી જાય, માટલાનું પાણી દરિયા મળી જાય એટલે દરિયા પણ અરે માટલા પણ જતું દરિયો જ થઈ જાય. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની. આપણો દેહભાવ છૂટી જાય એટલે સત્ય સ્વરૂપ આપણું આરૂઢ થઈએ, આ સત્ય સ્વરૂપ પ્રકટ થાય. લાકડું બળી જાય એટલે જે અગ્નિ છે એ પ્રકટ થઈ જાય. લાકડા રોજ છાટ કરો, મલમલ કરો તો અગ્નિ પ્રકટ થતી નહીં, કોઈ દારો જોવાનું થતું નથી. એ લાકડું બોધાઈ જાય તો ભલું બોધાઈ જાય, માટી થઈ જાય તો ભલું થઈ જાય, તો અહીં અગ્નિ પ્રકટ થતી નથી. પણ કોઈ સત્પુરુષનો યોગ થઈ જાય, પ્રકટનો સંગ થઈ જાય તો લાકડામાં જેમ રોમ રોમ અગ્નિ છે પ્રકટ થઈ જાય. એમાં દેહો માટીમાં મળી જાય, લાકડામાં બળી જાય, જે થવું હોય થઈ જાય. પણ જ્યાં સુધી સત્પુરુષ નથી મળતો, આપણું અહમ ઘડતું નથી, તો સ્વયં અનુભૂતિ થતી નથી. આપણા સ્વરૂપની અનુભૂતિ થયા પછી બીજો કોઈ દેવ નથી. દ્વિતીયા દેવમ ભયમ ભવેતુ, બીજો દેવ છે તો જે આપણે સત્પુરુષનું મળ્યા નથી, આપણા સ્વરૂપની પ્રતીત થઈ નથી, આપણા નિજાનંદ સ્વરૂપની, આપણા સ્વયં સ્વરૂપની અનુભૂતિ થઈ નથી. સત્પુરુષનું મળ્યા તો દેહથી જ મળ્યા છે, ભીતર કોઈ જોયું નથી. દેહ તો રામના, કૃષ્ણના, મહાવીરના, ગુરુઓના જતા રહ્યા, પણ દીવો કરવાનો તો એ રહી ગયો. દેહથી દીવો ના થાય ભાઈ. વાહન દહ બળી બગડો, હોનાનું મૂકો, માટીનું મૂકો, ચોદીનું મૂકો, માટલો સાટ કરે માટે હોનાનું સાટો તો એ મારી પાણી એક જ છે. એને આપણે અભેદ વસ્તુ એમ જોઈ લે. હું ગમે તેથી પી લ્યો, માટીના પાણી પીઓ કે હોનામાં પીઓ, પાણીમાં કોઈ ભેદ નથી. વાહનનો ભેદ છે, નામનો, રૂપનો, ગુણનો, હુંનો, મારાનો, એ માયા કહેવાય. પર બ્રહ્મ કીધો છે, માયાથી પર એને બ્રહ્મ કીધો છે. હું મારાથી પર એ આપણું સ્વરૂપ છે, એ પરમાત્મા છે. હજારો જગતમાં હજારો પરમાત્મા બનાવો, પણ પરમાત્મા બીજો બને જ નહીં. સોનાના હજારો દાગીના બનાવો તો સોનું છો જતું રહેશે. તમારા રાગમાં ગમે એટલા રાગો બનાવો, ગાંઠ બનાવો, સોનાની કિંમત અજોડ છે. ગાંઠ તો ₹100 કરો. સોની જોણે હું પાક હોનાર બનાવું તો બનાવીને છે એટલે ₹100 આવશે, એટલા હાલે. તો કુદરતી બનાવ્યું છે તો 20,000 રૂપિયા ઉપજશે માંથી એક આટલાના. કારણ
એ કોઈને બનાવેલું નથી, એ સ્વયં છે, બનાવેલી વસ્તુ જ નથી. એ બ્રહ્મ કોઈનો બનાવેલો વસ્તુનો અધિષ્ઠાતા કોઈ નથી, એ સ્વયં સર્વોપરી છે, આખી દુનિયાનો શહેનશાહ બાદશાહ છે, એવો આપણો આત્મા છે. અને આપણે હું મારું લઈ અને દેહમાં રખડીએ, લાકડોમાં બળીએ તો એ હમ ઘર નહીં, સત્પુરુષનો પહાણ જઈએ તો એ આપણે કોઈ દોડીએ છીએ કડી ઠાલા 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 પાછા આવીએ છીએ. આપણે દોડીએ છીએ એટલો આપણો હમ છે, એ આપણી બુદ્ધિનો વેપાર છે. મન બુદ્ધિથી પર સ્વયંનો સાક્ષાત્કાર કરે છે. મન અને બુદ્ધિ અહંકારથી આખું બ્રહ્માંડ તિલોક મટેલું છે. કોક કરે એવો યોગ આવે છે, બહુનામ જન્મામ તે જ્ઞાનવાન પ્રગતિ. ઘણા જન્મો પછી જ્ઞાનીનો યોગ થાય અને આપણે તૈયારી હોય તો દિવસ થઈ જાય. કોળિયું તૈયાર હોય, ઘી તૈયાર હોય, દિવસ તૈયાર હોય અને સત્પુરુષ પાસે લઈ જઈએ જો યોગ આવી જાય. સત્પુરુષ એક પૈસો માગે નહીં, એનો કોઈ કશું માગે નહીં, એમનો સત્પુરુષ કહેવાય. જો લેવાનું આવે દેવાનું આવે તો માયા છે. સત્પુરુષ આખા બ્રહ્માંડ તારીને ખાતે લઈ જાય, એટલી તાકાત છે આખું બ્રહ્માંડ. પણ ભાઈ જીવાતમાં નીવડો ના હોય એ સત્પુરુષ શું કરે? લાકડામાં ઘડીએ ઘડી છે, પણ જ્યાં સુધી પ્રકટનો સંગ ના થાય ત્યાં સુધી દેવ થતો નથી. એમ આ આપણા શરીરોની અંદર એકલો બ્રહ્મ વિલસીરો છે. રોમ રોમ જેને આપણે ઉકીએ છીએ એ તો મોહનો લાકડો છે, એકલો ગંદવાર છે, બીજું કોઈ છે ને. જેને આપણે હું કરીએ છીએ નવરૂપ ગુણમાં મઢ્યું છે, એટલો એકલો ગંદવાર છે. એક પરમાત્મા તો અત્તરનો અત્તર, સુવાસનો સુવાસ, પ્રકાશનો પ્રકાશ, શીતળતાનો શીતળતા, અજોડ, એની બરોબરી કોઈ કરી શકે ને એવો આત્મા આપણે અનંતકાળથી લઈ અને ફરીએ છીએ રખડીએ છીએ. બીજાની દયા ન ખાઈએ તો કોઈ ને, આપણા આત્માની જો દયા ખાઈએ તો આ ભવાટણીમાંથી છૂટાય. કોઈને દીવાને ખાઈએ તો જરૂર, એક પોતાના આત્માની જો દયા ખાઈએ તો કેટલા કાળથી ગર્ભમાં લખડીએ છીએ, ઊંધા પડીએ છીએ, જઈએ છીએ ને આવીએ છીએ. ગર્ભના જે ઉંદર કે બીજું સોય છે નહીં. એક છે મરવાળો કે માટીવાળો હાથ થયો હોય ધાબુ લઈને ધોધો કરીએ છીએ. તો આખા 10-10 મહિના સુધી એકલા ગંધવારમાં પડી રહીને આવ્યા છીએ અને ઘેર આવીને હોય બાઈને આવીને મૂસો પડીએ છીએ કે પત્યો છે. એ ભાઈ પાછી સતોય તૈયારી એ જ ગર્ભમાં જવાની, બીજી કોઈ તૈયારી નથી.